વાર્તાનું નામ વિનય અને જંગલનો પાઠ। એક નાના ગામમાં વિનય નામનો બુદ્ધિશાળી અને શાંત છોકરો રહેતો હતો। તેને કુદરત અને પ્રાણીઓથી બહુ પ્રેમ હતો। એક દિવસ તેણે નજીકના જંગલમાં એકલો જવાની ઠરાવ્યું। જંગલમાં ઊંચા વૃક્ષો, ચહકતા પક્ષીઓ અને બધે લીલોતરી જોઈને તેને ખૂબ આનંદ આવ્યો। વિંધતા વિંધતા એકાએક ઝાડીઓમાંથી અવાજ આવ્યો। વિનય થોડો ડરી ગયો, પરંતુ ગભરાવાની જગ્યાએ તેણે શાંતિથી વિચાર કર્યો। તે તરત નજીકના ઝાડ પર ચડીને નીચે જોયું। ત્યાં તેણે જોયું કે એક જંગલી ડુંગરીઓ દોડીને પસાર થઈ રહ્યો હતો, એટલે કે કોઈ ખતરાની વાત જ ન હતી। વિનયે સ્મિત કરી અને પોતાને કહ્યું, ડરવું સ્વાભાવિક છે, પરંતુ બુદ્ધિ ઉપયોગમાં લેવો એ સાચી તાકાત છે। પછી તે ધીરે ધીરે રસ્તો શોધીને ગામ પાછો આવી ગયો અને પોતાના અનુભવથી ઘણું શીખી ગયો। પાઠ: મુશ્કેલીમાં ફક્ત ડરશો નહીં, શાંત રહો, વિચાર કરો અને સમજદારીથી ચાલો, એ જ સાચી બહાદુરી છે।